અમદાવાદના રાજપથ રંગોલી રોડ પર અકસ્માતનો કેસ પોલીસે કાર ચાલક પ્રણવ જાનીની કરી છે ધરપકડ। નશાની હાલતમાં અકસ્માત કર્યો હોવાનો ખુલાસો બે હોમગાર્ડ સહિત 5ને અડફેટે લીધા હતા। એક હોમગાર્ડ જવાનની હાલત ગંભીર છે। ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર અને આરોપી પ્રણવ MBAનો કરી રહ્યો છે અભ્યાસ। તો એક હોમગાર્ડની હાલત ગંભીર बतावવામાં આવી રહી છે। तो प्रणव MBAનો અભ્યાસ કરી રહ્યો છે। અમદાવાદમાં અકસ્માત થયો હતો। રાજપથ રંગોલી રોડ પર અકસ્માતની આ ઘટના અને પ્રણવ જાનીની ધરપકડ કરવામાં આવી છે। કાર ચાલક પ્રણવની જે નશાની હાલતમાં હતો। બોગસ તબીબોનો ડાફડો ફાટ્યો છે અને દિવસે ને દિવસે આ તબીબો પકડાઈ પણ રહ્યા છે। આ તબીબોની સંખ્યા વધી રહી છે ને ત્યારે દાંતા ડિવિઝનના વિભાગીય પોલીસ અધિક્ષકે બોગસ તબીબોને ઝડપવા માટે એક સપ્તાહની ડ્રાઈવ શરૂ કરવા માટે આદેશ આપ્યો છે। દાંતા તાલુકા આરોગ્ય વિભાગે અગાઉ 3 બોગસ તબીબો ઝડપી પાડી બોગસ દવાખાનાને સીલ કર્યા હતા અને જ્યારે હાલમાં વધુ એક ડિગ્રી વગરના તબીબને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। જો કે આ તપાસ ઝુંબેશ દરમિયાન કેટલાક બોગસ દવાખાનાઓમાં મોટી સંખ્યામાં એલોપેથિક દવાઓ તેમજ સરકારી PCHમાં ન હોય તેવા સાધનો પણ જોવા મળ્યા છે અને આ કામગીરીમાં આરોગ્ય અધિકારી સાથે રાખીને કામગીરી કરવામાં આવી રહી છે। આપણે આ ડ્રાઈવ કરી રહ્યા છે જેની અંદર જે લોકો પાસે ડિગ્રી નથી એ લોકો એલોપેથિક દવાનો ઉપયોગ કરે છે। આથી એલોપેથિક દવાનો ઉપયોગ ખોટી રીતે ના થાય, ભોળી જનતા છેતરાય નહીં અને એમને યોગ્ય સારવાર મળે એવું અમારો હેતુ હોય છે। અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિને લઈને ઉજવણી કરવામાં આવી રહી છે। જેના ભાગરૂપે 16 થી 23 નવેમ્બર દરમિયાન સમગ્ર જિલ્લામાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લામાં કુલ 21 પદયાત્રાઓનું આયોજન છે જે દરેક વિધાનસભા દીઠ નીકળશે। યાત્રાઓ દ્વારા વ્યસન મુક્તિ, સ્વચ્છતા, વૃક્ષારોપણ જેવા વિવિધ મુદ્દે જાગૃતિ લાવવાનો પણ પ્રયાસ કરવામાં આવશે અને આ લોક ભાગીદારીના કાર્યક્રમ માટે અલગ અલગ રૂટ નક્કી કરાયા છે। કલેક્ટરે તમામ લોકોને અને સંસ્થાઓને પદયાત્રામાં જોડાવા આહવાન કર્યું છે। આવતીકાલે સવારે નિકોલમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં અને સાંજે સાબરમતીથી પદયાત્રા શરૂ થશે। 16 નવેમ્બરથી લઈને 23 નવેમ્બર સુધી આપણા અહીંયા પદયાત્રાના આયોજન થવાનું છે। આપણા જિલ્લામાં कुल 21 पदयात्राओं आयोजन थवानुं छे। आ आयोजन अपना जिला में असेम्बली कॉन्स्टिट्युएंसी दीठ थवानुं छे। दरेक विधानसभा विस्तारों में एक पदयात्रानुं आयोजन थशे। समग्र पदयात्रानुं मूल उद्देश्य छे अपना लोको वच्चे एकतानुं जे भावना छे एने वधारवानुं। तो अमदावादમાં SIR अंतर्गत निरीक्षण फॉर्मनी वહેંચણીની પ્રક્રિયા શરૂ થઈ છે અને શહેરમાં 1 ડિસેમ્બર સુધી 5524 BLO ઘર ઘર જઈને ફોર્મનું વિતરણ કરશે। ફોર્મમાં પ્રાથમિક માહિતી અંદર લખેલી હશે। મતદારોએ અન્ય માહિતી ભરવાની રહેશે। કે મતદારોને ઇનોવેશન ફોર્મના જ્યારે વિતરણ થાય અને કલેક્શન થાય આ ફેઝના દરમિયાન કોઈ પણ જાતનું પુરાવાઓ મતદારોને નથી આપવાનું, જેની સ્પષ્ટતા ફરીથી હું કરવા માંગુ છું। જ્યાં સુધી BLOની તાલીમની વાત છે, BLOને સમગ્ર તાલીમ આપી દેવામાં આવેલ છે અને સેકન્ડ રાઉન્ડ, થર્ડ રાઉન્ડની પણ તાલીમ સમયાંતરે એમને આપવામાં આવી છે। 2002ની મતદાર યાદીમાં સર્ચ કરવાની જે ફેસિલિટી છે એને થોડી વધુ સિમ્પ્લિફાઈ કરવા માટે અમે સજેશન્સ કર્યા છે અને એનું ટેસ્ટ આજે છે। સો દેટ વિલ બી ઇઝીયર। જે ખાલી માત્ર 3 અક્ષર નાખી અને જેમ તમે ગૂગલની અંદર સર્ચ કરો છો તો અમુક આલ્ફાબેટ્સ પણ નાખો અને રિઝલ્ટ્સ આવી જાય એના સજેસ્ટેડ રિઝલ્ટ્સ। તો વી હેવ મેડ સજેશન્સ, એનું ટેસ્ટ આજે છે। વી એક્સપેક્ટ કે એ સિમ્પ્લિફાઈ થઈ જશે।